નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ JK કાચરિયામાં. આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળો છે. એની 7 સંહિતાઓ છે. મનુષ્યના માટે એ જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે. 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ વિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે. જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો માત્ર પાઠ કરે છે તે પુણ્ય આત્મા છે, એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં પણ ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરે છે. જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે ઇહલોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એણે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે. માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ. શિવપુરાણ એક પ્રમુખ અને સુપ્રસિદ્ધ પુરાણ છે જેમાં પરાત્પર બ્રહ્મ પરમેશ્વરના શિવ એટલે કલ્યાણકારી સ્વરૂપનું તાત્વિક વિવેચન, રહસ્ય, મહિમા અને ઉપાસનાનું સુવિસ્તૃત વર્ણન છે. ભગવાન શિવ માત્ર પૌરાણિક દેવતા જ નહીં પરંતુ તે પંચદેવોમાં પ્રધાન અનાદિ સિદ્ધ પરમેશ્વર છે અને નિગમાગમ વગેરે સર્વ શાસ્ત્રોમાં મહિમા મંડિત મહાદેવ છે. વેદોએ આ પરમ તત્વને અવ્યક્ત, અજન્મા, સર્વનું કારણ, વિશ્વ પ્રપંચના સૃષ્ટા, પાલક અને સંહારક કહીને એમનું ગુણગાન કર્યું છે. શ્રુતિઓએ સદાશિવને સ્વયંભૂ, શાની, પ્રચાંતિત, પરાત્પર, પરમતત્વ, ઈશ્વરોના પણ પરમ મહેશ્વર કહીને સ્તુતિ કરી છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.